નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ અભ્યાસ સત્રમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું ધવલસિંહ પરમાર સર અને આજે આપણે બાયોલોજીના એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે જાદુઈ એવા ટોપિક પર વાત કરવાના છીએ. વિષય છે આનુવંશિકતા અને ભિન્નતા. જીવવિજ્ઞાન ખરેખર રહસ્યોથી ભરેલો ખજાનો છે અને આજે આપણે એમાંથી કેટલાક મસ્ત મજાના રહસ્યો પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો બિલકુલ મોડું કર્યા વગર શરૂ કરીએ. આજે આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ એના પર જરા નજર ફેરવી લઈએ. આપણે ફટાફટ 5 મુખ્ય મુદ્દાઓ જોવાના છીએ. સૌથી પહેલાં પ્રજનન અને ભિન્નતા, ત્યારબાદ આનુવંશિકતાના મૂળભૂત નિયમો, પછી આપણે જોઈશું મેન્ડલના એ ઐતિહાસિક પ્રયોગો, એના પછી જનીન અને લક્ષણોનું કનેક્શન અને છેલ્લે સૌથી રસપ્રદ મુદ્દો મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આ આખી સફર એકદમ લોજિકલ અને મજેદાર રહેવાની છે. તો ચાલો આપણા પહેલા અને પાયાના મુદ્દાથી શરૂઆત કરીએ. જીવવિજ્ઞાનની સૌથી મોટી અજાયબી જ એ જ છે કે કોઈ સજીવ પોતાની આબેહૂબ નકલ કેવી રીતે બનાવી શકે છે. અને આ જ પ્રક્રિયા આપણી આસપાસ જે આટલી બધી વિવિધતા જોવા મળે છે ને એનો પાયો નાખે છે. હવે જરા વિચારો, શું તમે ક્યારેય એવું નોટિસ કર્યું છે કે બાળકો એમના માતા પિતા જેવા જ દેખાય છે, પણ એક્ઝેક્ટ જેને આપણે કાર્બન કોપી કહીએ એવા કેમ નથી હોતા? કંઈક તો અલગ હોય જ છે ને. આની પાછળ એક બહુ જ જબરજસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. આનો જવાબ ખરેખર પ્રજનનની રીતમાં છુપાયેલો છે. જો તમે શેરડીના ખેતરમાં જશો ને તો તમને બધા જ છોડ લગભગ એક સરખા જ દેખાશે. ત્યાં વેરાયટી બહુ જ ઓછી હોય છે. પણ આપણી વાત અલગ છે. મનુષ્યમાં જ્યારે પ્રજનન થાય ત્યારે ડીએનએની જે કોપી બને છે ને એમાં નાની નાની ખામીઓ રહી જાય છે. તમે એને ખામી કહો કે પછી કુદરતનો માસ્ટર પ્લાન, આ નાના ફેરફારો જ પેઢી દર પેઢી ભેગા થઈને એક મોટી ભિન્નતા સર્જે છે. છે ને કમાલની વાત? તો હવે સવાલ એ થાય કે આ બધી ભિન્નતાઓ અને સમાનતાઓ ખરેખર કયા નિયમોથી એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે? ચાલો હવે આપણે આનુવંશિકતાના એ મૂળભૂત નિયમો વિશે જાણીએ. સૌથી પહેલાં તો સમજો કે આ આનુવંશિકતા એટલે શું. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આનુવંશિકતા એટલે એવી પ્રક્રિયા જે નક્કી કરે છે કે પિતૃઓના લક્ષણો બાળકોમાં કેવી રીતે વારસામાં મળશે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, પ્રત્યેક લક્ષણ પાછળ માતા અને પિતા બંનેના ડીએનએનો સમાન ફાળો હોય છે. અને આ લક્ષણોમાં પણ 2 પ્રકાર હોય છે. કાં તો એ પ્રભાવી એટલે કે ડોમિનન્ટ હોય અથવા પ્રચ્છન્ન એટલે કે રિસેસિવ હોય. આ બધી જટિલ બાબતો આપણને સમજાવવા માટે આપણે એક મહાન વૈજ્ઞાનિકનો આભાર માનવો પડે. ચાલો જીવવિજ્ઞાનના એ અસલી ડિટેક્ટિવ એટલે કે ગ્રેગર મેન્ડલના વટાણાના પ્રયોગો પર એક નજર કરીએ. મેન્ડલે આ બધા રહસ્યોને એવા તો બારીકાઈથી ઉકેલ્યા છે કે વાત ના પૂછો. હવે તમારા મનમાં ચોક્કસ એવો પ્રશ્ન થતો હશે કે મેન્ડલે પોતાના આટલા મોટા પ્રયોગો માટે વટાણાના છોડની જ પસંદગી કેમ કરી, બીજું કંઈ ના મળ્યું? તો કારણ એ છે કે વટાણાના છોડમાં લક્ષણો એકદમ સ્પષ્ટ હોય છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં. કાં તો છોડ એકદમ ઊંચો હોય અથવા એકદમ નીચો, વચલો કોઈ હસતો જ નહીં. એટલે જ પ્રયોગો માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન હતો. મેન્ડલના આ પ્રયોગના સ્ટેપ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે સૌથી પહેલાં પિતૃપેઢીમાં એક શુદ્ધ ઊંચો અને એક શુદ્ધ નીચો છોડ લીધો. એમની વચ્ચે ક્રોસ કરાવ્યું. તો પહેલી પેઢીમાં પરિણામ શું આવ્યું ખબર છે? બધા જ છોડ ઊંચા, જાણે પેલા નીચા છોડનું અસ્તિત્વ જ ગાયબ થઈ ગયું. પણ ખલી મજા તો ત્યારે આવી જ્યારે એમણે આ ઊંચા છોડ વચ્ચે સ્વફલન થવા દીધું. બીજી પેઢીમાં જાદુ થયો. એ ખોવાયેલું નીચાપણાનું લક્ષણ પાછું દેખાયું. આ બીજી પેઢીનું પરિણામ જબરદસ્ત હતું. 75% છોડ ઊંચા મળ્યા અને પેલા 25% છોડ નીચા મળ્યા. એટલે કે 3:1નો રેશિયો. આ ગણતરીએ સાબિત કરી દીધું કે પેલું નીચા છોડનું લક્ષણ મરી નહોતું ગયું. એ બસ પહેલી પેઢીમાં શાંતિથી છુપાઈને બેઠું હતું. આ છુપાઈ જવા પાછળનું સાયન્સ શું છે એ સમજીએ. ઊંચાપણાનું લક્ષણ એ પ્રભાવી છે. એટલે કે એને વ્યક્ત થવા માટે માત્ર એક કેપિટલ ટી હોય ને તો પણ કાફી છે. એ પોતાનો દબદબો જાળવી રાખે છે. જ્યારે નીચાપણાનું લક્ષણ પ્રચ્છન્ન છે, બિચારું નબળું છે. એને પોતાનો પ્રભાવ બતાવવા માટે બંને સ્મોલ ટી સાથે હોવા જરૂરી છે. એટલે જ બીજી પેઢીમાં નીચા છોડ માત્ર 25% જોવા મળ્યા. ક્લિયર? હવે મેન્ડલ સાહેબ કઈ એક લક્ષણથી સંતોષ માની લે એવા નહોતા. એમણે દ્વિસંકરણ પ્રયોગ કર્યો. એટલે કે એક સાથે 2 લક્ષણો લીધા, બીજનો રંગ અને એનો આકાર. પીળા ગોળ બીજનું લીલા ખરબચડા બીજ સાથે સંકરણ કરાવ્યું અને સાબિત કર્યું કે રંગ અને આકાર એકબીજા સાથે બંધાયેલા નથી. એ તદ્દન સ્વતંત્ર રીતે અને મુક્ત રીતે જ આગળની પેઢીમાં જાય છે.
હવે આપણે બહાર દેખાતા લક્ષણોથી થોડા અંદર જઈએ, સેલ્યુલર લેવલ પર. આ જનીન અને લક્ષણો ખરેખર કોષની અંદર કામ કઈ રીતે કરે છે, એનું મિકેનિઝમ શું છે, ચાલો એ સમજીએ. હવે અહીંયા એક બહુ જ સોલિડ પ્રશ્ન ઊભો થાય છે. ડીએનએનો એક નાનકડો ટુકડો શારીરિક રીતે કઈ રીતે ડિસાઇડ કરી લે છે કે ભાઈ આ છોડ ઊંચો થવો જોઈએ કે નીચો થવો જોઈએ? પ્રોટીનનો આમાં શું રોલ છે? આ આખી પ્રોસેસ એક મસ્ત ફેક્ટરી જેવી છે. ધ્યાનથી સમજજો. ડીએનએનો ખંડ એટલે કે આપણું જનીન. આ જનીન પાસે પ્રોટીન બનાવવાની રેસીપી છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે કામ કરે છે. જો આ ઉત્સેચક મસ્ત રીતે કામ કરે તો એ જિબ્રેલિન નામનો હોર્મોન ધનાધન પ્રોડ્યુસ કરે. અને ભાઈ, જેટલો હોર્મોન વધારે એટલો છોડ વધારે ઊંચો. પણ જો જનીનમાં કોઈ ગડબડ થઈ તો ઉત્સેચક કામચોરી કરે, હોર્મોન ઓછો બને અને છોડ નીચો રહી જાય. છે ને અદ્ભુત સાંકળ? તો ચાલો વટાણાના છોડમાંથી બહાર આવીએ અને આ જ નિયમોને આપણા પોતાના પર, એટલે કે મનુષ્યો પર લાગુ પાડીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી એ કઈ રીતે નક્કી થાય છે એ જોઈએ. મગજમાં આ 23નો આંકડો બરાબર ફિટ કરી લેજો. આપણા કોષોમાં કુલ 23 જોડ રંગસૂત્રો હોય છે. એમાંથી 22 જોડ તો સ્ત્રી અને પુરુષ બંનેમાં એકદમ સેમ ટુ સેમ હોય છે. પણ આ જે છેલ્લી 23મી જોડ છે ને, એને કહેવાય લિંગી રંગસૂત્ર. અને આ 23મી જોડ જ આખી ગેમ ડિસાઇડ કરે છે કે બાળકનું લિંગ કયું હશે. હવે માતા અને પિતાનું જનનિક યોગદાન જોઈએ. માતા પાસે જે 23મી જોડ છે એ છે XX. એટલે માતા આવનાર બાળકને માત્ર અને માત્ર X રંગસૂત્ર જ આપી શકે. જ્યારે પિતા પાસે આ જોડ છે XY. એટલે પિતા બાળકને X પણ આપી શકે અને Y પણ આપી શકે. તો હવે સિમ્પલ ગણિત લગાવો. માતા તરફથી તો હંમેશા X રંગસૂત્ર જ આવવાનું છે. હવે જો પિતા તરફથી પણ X રંગસૂત્ર આવે તો બંને ભેગા થઈને બનશે XX. એટલે કે જન્મનાર બાળક છોકરી હશે. પણ જો પિતા તરફથી Y રંગસૂત્ર આવે તો બનશે XY અને બાળક છોકરો હશે. મતલબ કે સાવ સીધી વાત છે. બાળકનું લિંગ સંપૂર્ણપણે પિતા તરફથી મળતા રંગસૂત્ર પર જ આધારિત છે. પણ દોસ્તો, બાયોલોજીમાં સરપ્રાઇઝ ના હોય તો જ નવાઈ. એક જબરજસ્ત ફેક્ટ કહું. કાચબા જેવા અમુક સજીવોમાં આ જનીનવિદ્યા કામ જ નથી કરતી. ત્યાં બોસ છે વાતાવરણનું તાપમાન. જો કાચબાના ઈંડાને 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચું તાપમાન મળે ને તો તેમાંથી હંમેશા માદા જન્મે. બોલો, કુદરતની આ માયાજાળ સમજવી બહુ અઘરી છે. તો આજના આખા સત્રનો નિષ્કર્ષ શું નીકળે છે? એ જ કે પ્રજનન દરમિયાન જે આ નાની નાની ભિન્નતાઓ આવે છે એ ધીમે ધીમે પેઢી દર પેઢી ભેગી થાય છે અને એ જ આપણને ઉદ્વિકાસ એટલે કે ઉત્ક્રાંતિ તરફ લઈ જાય છે. જરા વિચારો, જો આપણા ડીએનએમાં આ નાના ફેરફારો થતા જ ન હોત તો શું આપણે આજે આટલા વિકસિત અને સ્માર્ટ હોત ખરા? બિલકુલ નહીં. તો બસ વિચારતા રહો અને બાયોલોજીના આ અદ્ભુત રહસ્યોને ઉકેલતા રહો. હું ધવલસિંહ પરમાર સર હવે રજા લઉં છું. ફરી મળીશું. આવજો.